શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના જે 6 અંગો કહેવાય તે વિશે આપણે જાણીશું. દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભગત. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આ ભૂમંડળ પર અનંત જીવોના સર્વાંગી અભ્યુદય વિકાસ અર્થે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિભાવયુક્ત ભાગવત એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. સર્વાવતારી એવા તેમણે સ્વયં સ્થાપેલ દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્તો, આ ષડંગી સંપ્રદાયની દિવ્ય ભાગીરથીના નીર આ ધરા પર ચારે દિશામાં ફરી વળ્યા અને અનંત જીવાત્માઓને પાવન કરતા રહ્યા છે. સર્વોપરી સર્વ કારણના કારણ અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે સંવંત 1858ના માક્ષરવદ એકાદશીના મંગળ પ્રભાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. તેના સંચાલન માટે આદેશાત્મક વ્યવસ્થા કરી. જે દેવ એટલે આરાધ્ય ઈષ્ટદેવ, મંદિર ભગવાન શ્રી હરિ સ્થાપિત અને પ્રમાણિત દેવ મંદિર, શાસ્ત્રો ધર્મનું પ્રતિપાદન કરી ઉપાસના ભક્તિનો બોધ આપનારા ગ્રંથો, આચાર્યો સત્સંગના ગુરુપદે, સંતો આચાર્ય શ્રી દ્વારા દીક્ષા લઈ સત્સંગનું પોષણ કરનાર અને હરિભક્તો આચાર્ય શ્રી થકી ગુરુમંત્ર અને સંતો દ્વારા કંઠી ધારણ કરી મોક્ષ માર્ગના અગ્રેસર થનાર મુમુક્ષુ તે ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત સંપ્રદાયના અભિન્ન અંગ છે. હવે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી વિચારીએ ને તો સત્ય કંઈક અક્કડ વસ્તુ નથી કે જેનો સંબંધ ફક્ત એક વ્યક્તિ સાથે હોય. જેમ કે પ્રશ્ન પૂછવામાં આવે કે ફળ કોને બંધાયેલું છે? ડાળને. ડાળ કોને બંધાયેલી છે? તો શાખાને. શાખા કોને બંધાયેલી છે? વૃક્ષને. વૃક્ષ કોને બંધાયેલું છે? થડને. થડ કોને બંધાયેલું છે? જમીનને. જમીન પર વૃક્ષને પેદા કોણે થવા દીધું? વાદળે. વાદળને સ્થાન કોણે આપ્યું? આકાશે. આકાશમાં વાદળ પેદા કરવામાં ફાળો કોનો? સૂર્યનો. સૂર્ય વાદળને નિર્માણ કરી શક્યો એમાં ઉદારતા કોની? સાગરની. સાગરને પાણી પહોંચાડ્યું કોને? તો નદીઓએ. નદીમાં પાણી પહોંચાડ્યું કોને? ઝરણાઓએ. પર્વતમાં ઝરણાઓ પેદા થયા ક્યાંથી? તો વરસાદમાંથી. અને વરસાદ પર્વત તરફ ખેંચાયું કોના કારણે? તો પર્વત ઉપર ઉગેલા વૃક્ષને કારણે. આ બધું કહેવાનું તાત્પર્ય એ છે કે જો આપણને ફળ સાથે પ્રેમ હોય તો આ તમામ પરિબળો સાથે પ્રેમ હોવો જોઈએ. તેમાં બેદરકારી ન ચાલે, તે ન જ ચાલે. બસ એ જ રીતે સ્વામિનારાયણ ભગવાને ઉપાસનાનું કાર્ય કોનાથી સિદ્ધ કર્યું? તો કે મંદિરોથી.
મંદિરોનું નિર્માણ કોના ધનથી થયું? તો હરિભક્તોના. હરિભક્તોને મંદિર નિર્માણ કરવાની પ્રેરણા અને ઉપદેશ કોણે આપ્યો? સંતોએ. સંતોને ઉપદેશ દેવાની સત્તા અર્થાત ભાગવતી દીક્ષા કોને આપી? તો ધર્મવંશી આચાર્યશ્રી. ધર્મવંશી આચાર્યશ્રીને ત્યાગી સંતોને દીક્ષા આપવાની સત્તા કોને આપી? તો કે શાસ્ત્રોએ. શાસ્ત્રોમાંથી કોની સત્તાનું વર્ણન છે? ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ કોનાથી રાજી થાય? તો ઉપાસનાથી. આનો અર્થ શું? એ જ કે જો આપણને ઉપાસના રૂપી એક ફળ સાથે પ્યાર છે તો એ ફળને ઉત્પન્ન કરવામાં દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્તો આ તમામ પરિબળો એકબીજાના પૂરક અને સમર્થક છે. એ જ હેતુથી એ તમામ ષડંગી પરિબળો જ્યાં હોય ત્યાં એમની સાથે આપણો પ્રેમ ભાવ હોવો જોઈએ. પ્રેમ ભાવ હોવાને કારણે ઉપાસના સાથે આપણે જો સંઘર્ષ નથી જ કરતા તો આ તમામ ષડંગી પરિબળોમાંના એક પણ પરિબળ સાથે આપણો સંઘર્ષ ન જ હોવો જોઈએ. ઉપાસના આપણને પોતીકી લાગે તો દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભગત આ તમામ ષડંગી પરિબળો પણ આપણને પોતિકા લાગવા જોઈએ. એમાં બેદરકારી ન ચાલે, તે ન જ ચાલે. આ ષડંગી સંપ્રદાયમાં એકાદ અંગની જો બાદબાકી કરી નાખવામાં આવે ને તો આ વિકલાંગથી ઉપાસનાની સિદ્ધિ ન થઈ શકે. આ વાતને મનના એક ખૂણામાં સાચવી રાખજો. સોયમાં જો દોરો પરોવો હોય ને તો દોરામાં ગાંઠ ન હોવી જોઈએ. ગાંઠ વિનાના દોરાને સોયમાં પરોવી દીધા પછી એ દોરાને સોયમાં ટકાવી રાખવો હોય તો દોરાની પાછળ ગાંઠ લગાવવી જ પડે. આગળ ગાંઠ હોય તો દોરો હોયમાં જાય નહીં અને પાછળ ગાંઠ ન હોય તો હોયમાં દોરો ટકે નહીં. બસ આ જ વાત લાગુ પડે છે ષડંગી સંપ્રદાયમાં. જો દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભગત આ તમામ ષડંગી સાથે સંઘર્ષની ગાંઠ હોય તો આ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રવેશ જ અશક્ય છે. અને એ સંઘર્ષની ગાંઠ છોડીને પ્રવેશ કર્યા પછી જો ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતોની ગાંઠ ન હોય તો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ટકી રહેવું અશક્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીજી મહારાજ સ્થાપિત દેવોની પરિભાષા, મંદિરો અને શાસ્ત્રોની પરિભાષા ફેર કરવાનો આચાર્ય, સંતો અને હરિભક્તોએ કોઈને અધિકાર પ્રાપ્ત નથી. તેનાથી વિપરીત ચાલવાનો પણ અધિકાર નથી. જે અનંત કોટી સૂર્યની ક્રાંતિને પોતાના એક રોમના કોટીના પાષાંગમાં લીન કરવા સમર્થ છે એવા મહાતેજોમય, દિવ્ય અને સદા સાકાર મૂર્તિ અક્ષરાધિપતિ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણે આ ફૂટલા બ્રહ્માંડમાં પધારી અસંખ્ય જીવાત્માઓને પોતાના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય કરાવી આત્યંતિક કલ્યાણ કર્યું. એમાં કેટલાકને સમાધિ દ્વારા તો કેટલાકને પોતાના લીલા ચરિત્રો દ્વારા સુખ આપીને દુર્લભ એવા પરમપદની બક્ષિસ આપી. સબ સબંદર કી શાહી કરે, કાગજ કરે વનરાય, લીખને લગે શારદા પર હરિગુણ લીખ્યો ન જાય. આર્ષ અને આર્ષ દ્રષ્ટાઓ પણ
જેને નેતિ નેતિ કહી પોતાની ગતિ રૂંધી દે છે, એવા પરમાત્માના ગુણોનો પાર આ લોકના સામાન્ય માનવીથી તો પામી જ કેમ શકાય? અનંત અવતારો આ પૃથ્વી ઉપર થાય છે, પરંતુ સ્વયં અક્ષરધામના અધિપતિ આ ધરા ઉપર અવતાર ધારણ કરીને ફક્ત 49 વર્ષ જેટલા ટૂંકા સમયમાં 11 વર્ષ 3 માસ અને 1 દિવસ સુધી છપૈયા અને અયોધ્યાના નરનારીને પોતાની બાળલીલાઓનો અતિ દુર્લભ સુખ આપીને 18 વર્ષ 4 માસ અને 12 દિવસની કિશોર વયે સોરઠના નાનકડા એવા લોજ ગામની ગરવી ગુજરાતના સેંકડો જીવાત્માઓને સ્વસ્વરૂપનું સુખ દેવા માટે ગુજરાતમાં સ્થાયી થઈ 49 વર્ષ 2 માસ 1 દિવસ સુધી અનેક જીવાત્માઓના આત્યંતિક કલ્યાણ કર્યા. પરંતુ આ પૃથ્વી ઉપરથી માનુષિક લીલા સંકેલી સ્વધામ ગમન કર્યું એ પહેલાં યાવત ચંદ્ર દિવા કરવ, સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી મુમુક્ષુજનોનું આત્યંતિક કલ્યાણ થતું રહે એ માટે બ્રહ્માંડ સર્જાયું ત્યારથી અત્યાર સુધીમાં કોઈએ ક્યારેય કલ્પના ન કરી હોય ને એવી અદ્ભુત પરંપરા અલૌકિક રીતિ પ્રવર્તાવી. જે કાર્ય પ્રણાલિકા અક્ષરધામમાંથી પોતાની સાથે લાવ્યા છે તેથી અદ્વિતીય છે. સર્વ પાપનો નાશ કરનારું એવું સ્વામિનારાયણ નામ પોતાના આશ્રિત ત્યાગી ગ્રહીના નિયમ ઈશ્વરો પણ ચાહે એવી અન્યને સ્વસ્વરૂપની ઉપાસના પદ્ધતિ, નિષ્કામ ધર્મભાવના અને વર્ણી અને સાધુની અદ્ભુત રીત, આ 5ને તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી અહીં લાવ્યા છે. જે બીજાને તો મેળવતા ઘણા જન્મ વીતીએ. ઓહો, આપણે તો સૌથી અધિક ભાગ્યશાળી છીએ, કારણ કે આપણને સર્વાવતારી ભગવાન શ્રી હરિ સાક્ષાત મળ્યા છે. એ પ્રણાલિકા એટલે નંદ સંતો દ્વારા જેનો આકંઠે મહિમા ગાવામાં આવ્યો એવા સ્વામિનારાયણ ભગવાનના ષડઅંગ મંદિર, દેવ, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભગત, જેમના દ્વારા આજે પણ મહાપ્રભુ શ્રી હરિ આ સત્સંગ સંપ્રદાયમાં પ્રગટ વિચરણ કરતા હોય એવો એક સોનેરી અહેસાસ અનેક અનેક મુમુક્ષુજનોને થાય છે. આજ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી હોવાના અસંખ્ય પુરાવામાંનો એક પુરાવો છે. મંદિર, દેવ, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભગત, આ 6 અંગ મળી જે કાયા તૈયાર થઈ છે એવો જે સર્વોપરી સ્વામિનારાયણ સંપ્રદાય, 6 અંગોમાં પ્રત્યેકની પોતાની આગવી ગરિમા ધરાવે. પરંતુ જેમ મહાસાગરમાંથી ચકલી પોતાની ચાંચમાં 1 બૂંદ પાણી સમાવી તૃપ્તિ અનુભવે, એમ આપણે અહીં એ ષડઅંગોના અપાર મહિમાનું યથામતી આચમન કરીશું. પહેલું દેવનો મહિમા. અક્ષર વરડીમાં આશિત સર્વકાળદર્શી મહાપ્રભુ શ્રી હરિએ કરેલા સંકલ્પો જે સંપ્રદાયના આધાર સ્તંભરૂપ 6 અંગ બની સ્થિર થયા. તેમાં પહેલો સંકલ્પ કરઈત્વમ મંદિરાણી. પહેલો જ ભગવાને સંકલ્પ કર્યો કે મંદિરોની રચના કરાવવું અને એની અંદર મારા અર્ચા સ્વરૂપની પ્રતિષ્ઠા કરવું. ભારતના રાષ્ટ્રધ્વજને ભારત માતા માનીને આપણે એને પૂરેપૂરી અમાન્ય રાખીએ છીએ, એને સલામ કરીએ. અરે, એ ધ્વજ ફાટી જાય ત્યારે પણ એને સામાન્ય કપડાની જેમ પોતું નથી બનાવતા,
પરંતુ એને માન સન્માન આપી અગ્નિદાહ આપીએ છીએ. કારણ કે દરેક ભારતીયને એમાં પોતાની ભારત માતાના દર્શન થાય છે. એવી જ રીતે ચર્મચક્ષુથી પર થઈ હૃદયની આંખ ખોલીને જોઈએ ને તો સર્વાવતારી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિઓમાં સ્વયં શ્રીજી મહારાજના દર્શન થાય છે. ભગવાન શ્રી હરિએ હું સત્સંગમાં મૂર્તિ સ્વરૂપે પ્રત્યક્ષ બિરાજમાન છું એવી ખોટી સાંત્વના આપવા માટે પથ્થર કે પંચધાતુના પૂતળા નથી મૂકી દીધા, પરંતુ મહાપ્રભુ શ્રી હરિએ પ્રતિષ્ઠા કર્યા બાદ મૂર્તિમાન સ્વયં એમાં બિરાજમાન છે એવા અસંખ્ય પુરાવો યથાસમય એ મૂર્તિમાંથી આપ્યા છે. હાલમાં પણ આપતા રહે છે. પરંતુ ઘણા બુદ્ધિજીવીઓ જે પોતાની જાતને સ્માર્ટ સમજતા હોય છે તેઓ આ વાતોને મિથ્યા અને અશક્ય માને છે. પણ એવા સ્માર્ટ મેનને પણ મોઢામાં આંગળા નાખી દેવા પડે એવા દિવ્ય ઐશ્વર્યો પણ સ્વયં શ્રીજી મહારાજે અને એમના ઉત્તરાધિકારી આચાર્ય શ્રીઓએ સ્થાપિત દિવ્ય અર્ચા સ્વરૂપો દ્વારા પ્રકાશમાં આવ્યા છે. ઐશ્વર્ય પ્રતાપથી અનુભૂતિઓ સંપ્રદાયના ઇતિહાસ રૂપી ઇમારતના એક ઝરૂખે શ્રીજી મહારાજે પ્રસ્થાપિત એ દેવોમાંથી આજે પણ જોવા મળે છે. જે ઐશ્વર્યની નોંધ લેતા સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે ક્યારેક એ મૂર્તિઓ પોતાના દર્શન કરનારા જનોને જોઈને હસતી હતી. ક્યારેક પુષ્પના હાર વગેરે ઉપહારો જનોએ અર્પણ કરેલા પૂજાના ઉપચારો પોતે ગ્રહણ કરતા હતા. આ ઐશ્વર્યનો દોર મંદિરો પૂરતો સીમિત નથી, પણ સદગુરુ સતાનંદ સ્વામી આગળ લખતા કહે છે કે ક્યારેક એ મૂર્તિઓ દર્શન કરવા આવતા ભક્તજનોને કોઈક સંકટથી રોકાયેલા જાણી દરરોજ નિયમપૂર્વક પોતાના દર્શનની પ્રતિજ્ઞાવાળા જનોને દેશાંતરમાં જઈને પોતાના દર્શન આપતા હતા. ઘણા એવા ભક્તોના નિયમ હતા, પરંતુ ઘણીવાર બીમાર પડ્યા હોય, દર્શને ન આવી શકે તો સ્વયં ભગવાન ઘરે દર્શન આપવા જતા. સર્વાવતારી સ્વામિનારાયણ મહાપ્રભુ જ્યારે આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે પોતાની હયાતીમાં પોતાના જ હસ્તકમળ દ્વારા સ્વયં સ્વસ્વરૂપોને પ્રતિષ્ઠિત કરતા ગયા. કારણ કે પાછળથી તે સ્વરૂપો દ્વારા સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભક્તજનોની પૂજા અર્ચના ભક્તિ ભાવનાને સ્વીકારતા રહે અને ભક્તજનોનું આત્યંતિક કલ્યાણ હંમેશને માટે થતું રહે આવા ઉદ્દેશથી શ્રીજી મહારાજે સ્વયં ગઢડા, અમદાવાદ, વડતાલ, મત્સ્યાવ, ભુજ, જુનાગઢ, ધોલેરા, ગઢડા વગેરે સ્થાનોમાં સ્વસ્વરૂપેને પ્રતિષ્ઠિત કર્યા હતા. ભગવાન શ્રી હરિ છપૈયામાં પ્રગટ થઈ ભારતમાં વનવિચરણ કરી ગુજરાતની પાવન ધરતી ઉપર પધાર્યા. ગુજરાતમાં ખાસ કરીને ગઢપુરમાં પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવેલું હતું. ગઢપુરના ભક્તોનો વિરહ જ્યારે પ્રભુ બહાર ગામ પધારતા ત્યારે અસહનીય વિરહ બનતો હતો. તેથી ભગવાન શ્રી હરિએ પોતાના ભક્તજનોને વાસ્તે પોતાના સ્વરૂપ પ્રતિષ્ઠિત કરવાની શરૂઆત કરી. દાદા ખાચરને નિયમ હતું પરિવારને કે ભગવાનના દર્શન કર્યા વિના જમવું નહીં, પાણી પીવું નહીં. તો ભગવાનને બહાર જવું હોય ત્યારે એટલે ભગવાને વિચાર કર્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિ ભગવાન શ્રી હરિના સંકલ્પથી શ્વેત દીપના મુક્તો લાવેલા. આ મૂર્તિની શ્રીજી મહારાજે સૌ પ્રથમ સંવંત 1862 ફાગણ વદ ત્રીજના રોજ દાદા ખાચરના દરબારગઢમાં ઉત્તરાદા બારના ઓરડામાં સ્થાપન કરી હતી.
જે વાસુદેવ નારાયણનો ઓરડો કહેવાય છે. પછી મંદિર થયું એટલે ઉપર પધરાવી. ત્યારબાદ ગોપીનાથજી મહારાજનું શિખરબંધ મંદિર તૈયાર થતાં સંવંત 1885 આસો સુદ 12ના રોજ મંદિરમાં શ્રી ધર્મપિતા અને ભક્તિ માતાની મૂર્તિ સાથે શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિ શ્રીજી મહારાજે સ્વહસ્તે પધરાવી હતી. ભગવાન શ્રીહરિએ ગઢપુરથી નીકળી દેશ દેશાંતરમાં વિચરણ કરવાનું નક્કી કર્યું. તે સાંભળી જીવુબા, લાડુબા, પાંચુબા, નાનીબા, બાપુ એભલ ખાચર, એના બંને પત્ની સોમબા ફૂઈ સૌ કચવાઈ ગયા. શ્રી હરિને હાથ જોડીને પ્રાર્થના કરતાં કહ્યું કે હે કરુણા સિંધુ, આપ અમારા જીવન પ્રાણ છો, અમને છોડીને તમે ક્યાં જશો? તમારા જવાથી અમારા શરીરમાંથી પ્રાણ જાયેલા જશે. એના તમારે જો જવું હોય ને તો અમને સાથે લઈ જાઓ, અથવા તમે અહીં નિવાસ કરીને રહો. તમારો વિરહ અમે સહન કરી શકીએ એમ નથી. અમે સૌ એ નિયમ લીધા છે કે આપણા દર્શન કર્યા વિના અન્નજળ ન લેવા. તો આપ અહીંથી પધારી જાઓ અને અમારી શી ભલે થાય. શ્રીજી મહારાજ એમનો પ્રેમ ભાવ જોઈ પ્રસન્ન થયા. મહારાજે અભલ ખાચરના પરિવારને સમજાવતા કહ્યું, અભલ બાપુ, તમારા સૌના પ્રેમના પાસથી હું સદાય તમારે ત્યાં બંધનમાં છું. ગરડું મારું છે અને હું ગરડાનો છું, એ કેદી મટવાનું નથી. અહીંથી જઈશ તો પણ હરિભક્તોને રાજી કરીને પાછો જ અહીં આવીશ. દેશમાં પ્રવર્તેલા ધર્મનો નાશ થશે તો જ સૌને સત્સંગ કરવાનું સુખ આવશે. માટે તમે સૌ ધીરજ રાખો. ભગવાન શ્રી હરિની વાત સાંભળી છતાં કોઈને શાંતિ થઈ નહીં. અભલ બાપુ તો આ સાંભળી મૂર્છાવત થઈ ગયા. મહારાજ એકદમ એમની પાસે ગયા, એમની છાતીએ હાથ અડાડ્યો, ધીરે રહીને એમને બેઠા કર્યા. શ્રીજી મહારાજે બાપુના શરીરે હાથ ફેરવતા કહ્યું, ત્યજ ચિંતામ ધરાધીશ. બાપુ, તમે ચિંતાનો ત્યાગ કરો. હું તમારી એકાંતિક ભક્તિથી તમારે વશ થયો છું, માટે તમે ધીરજ રાખો, હું નહીં જાઉં. ભગવાન શ્રી હરિના આ શબ્દ સાંભળી અબલ બાપુના જીવમાં ચેતન આવી. મહારાજ ત્યાં જ સ્થિર થયા. અન્નકૂટ ઉત્સવ ઉપર આવેલા સંત મંડળોને મહારાજે દેશ પરદેશમાં ફરવા માટે મોકલી દીધા. પોતે ગઢપુરમાં સ્થિર થઈને રહ્યા. એ વખતે ત્યાં એક પરદેશી સલાટ પથ્થરની 2 મૂર્તિઓ લઈને આવ્યો. તેમાં એક મૂર્તિ ભગવાન વાસુદેવની ચતુર્ભુજ સ્વરૂપ હતી, એ મોટી હતી. બીજી મૂર્તિ નાની હતી અને એ શેષશાહીનું સ્વરૂપ હતું. ભગવાન શ્રી હરિએ આ બંને મૂર્તિઓ જોઈ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, આ મોટી વાસુદેવની ચતુર્ભુજ મૂર્તિ છે તે અમારું સ્વરૂપ છે, માટે એની અહીં પ્રતિષ્ઠા કરીશું, જેથી તમને ક્યારેય પણ દૂર ગયો છું એવું ન મનાય. હરી ઈચ્છા થકી એ ટાણે, બીજી વાત બની એ ઠેકાણે, પરદેશી સલાટ તે આવ્યો, શ્યામ મૂર્તિ શિલાની 2 લાવ્યો. હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજે લખ્યું, એક મૂર્તિ ચતુર્ભુજ મોટી, બીજી શેષ શાહી તણી છોટી. બોયલો હેતે જોડી હાથ 2, વેચવાની આ મૂર્તિઓ છે. હમણાં અહીં મૂકી જઈશ, પછી આવીને મૂલ કહીશ. કરું ગંગા વિશે જય સ્નાન, વહેલો આવીશ હે ભગવાન. મૂર્તિ મૂકીને ચાલ્યો સલાટ. કોણ જાણે ગયો કઈ વાટ. ગયો પાછળ શોધવા પાડો, પણ એને તો ક્યાંય ન ભાડ્યો. ફરી આવ્યો નહીં એ ઠામ, પાયમાં અચરજ તમામ ભગત. 2 મૂર્તિ મનોહર વાળી, બોયલા સૌ જન છે તો રૂપાડી. પછી એ તે જોડી 2 હાથ, રૂપો ઉન્નડ કહે નાથ. આ તે મૂર્તિ મૂકી ગયું કોણ? અમને અતિ અચરજ થાય છે. આમ સલાટો મૂર્તિ મૂકી ગયા અને અદૃશ્ય થઈ ગયા. તેથી સૌ ભક્તજનોને ખૂબ આશ્ચર્ય થયું. શ્રીજી મહારાજે ખુલાસો કર્યો, સ્વયં અક્ષરધામના મુક્ત ત્યાંથી આ મૂર્તિ લાવીને અહીં મૂકી ગયા છે.
બાપુ એબલ ખાચર અને એનો સકલ પરિવાર એમજ સૌ ભક્તજનો ભગવાન શ્રી હરિના આ વચનો સાંભળીને ખૂબ રાજી થયા. શ્રીજી મહારાજે ઉત્તરાધા બારના ઓરડામાં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનું વિચાર્યું. તેઓએ બાપુ એબલ ખાચરને કહ્યું, સારા વિદ્વાન જોશીને બોલાવો તો આપણે મુહૂર્ત જોવરાવીએ અને એ મુજબ પ્રતિષ્ઠાની તૈયારી કરાવીએ. બાપુએ તરત રામચંદ્ર જોશીને બોલાવ્યા. શ્રીજી મહારાજે એમને મૂર્તિ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત કાઢી દેવા કહ્યું. અહીં આપણે ફૂલદોરનો ઉત્સવ કરવો છે, તેથી તે તિથિની આસપાસ મુહૂર્ત આવે એ પ્રમાણે જુઓ. આ પ્રતિષ્ઠા વિધિનો લાભ મળે એ માટે ઘણા હરિભક્તો અને સંતો આ પ્રસંગે અહીં આવશે. રામચંદ્ર જોશીએ તરત પંચાંગ કાઢી મુહૂર્ત જોવા માંડ્યું. થોડી વાર તપાસીને જોશી બોલ્યા, મારે આપની ઈચ્છા મુજબ ફાગણ વદી ત્રીજ શુક્રવારના દિવસે શુભ મુહૂર્ત છે. આ પ્રમાણે કહ્યું. તે સાંભળ્યું ભગવાન શ્રી હરિ સહિત સૌરાજી થયા. પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવી ગયું એટલે ગઢપુરવાસીઓ સૌ કોઈ પ્રતિષ્ઠાની તૈયારી કરવા લાગી ગયા. શ્રીજી મહારાજ અગતરાય, લોહિયા, સિદ્ધપુર આદિ ગામોમાં સમય કરી ફરી ફાગણ માસના સુદ પક્ષમાં ગઢપુર પધાર્યા. ભગવાન શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા અંગેની કંકોત્રીઓ તૈયાર કરી દેશો દેશ મોકલવા માટે વિપ્ર લક્ષ્મીરામ, હરજીવન દવે, ડોસા દવે અને લાલજી ગોરને મોકલી દીધા. સંતોના મંડળો પણ અગાઉ સૂચના પ્રમાણે આવવા લાગ્યા. વેદજ્ઞ વિપ્રો પણ આવવા લાગ્યા. પ્રેમજીભાઈ અને ખીમજીભાઈ સુતારે સુંદર મંડપ તૈયાર કરી દીધો. 4 દિશાઓ 4 દ્વાર મૂક્યા. આસોપાલવના તોરણો અને ધજા પતાકાથી એને સુશોભિત બનાવ્યા. મુખ્ય પ્રવેશ દ્વારમાં કેળના સ્તંભો રોપ્યા. મંડપમાં ઝુમ્મર, હાંડી વગેરે ગોઠવી દીધા. વેદિયા વિપ્રે ઉત્તર તરફ યજ્ઞ માટે સુંદર પદ્મકુંડ બનાવી દીધો. ફાગણવદી બીજ ગુરુવારને દિવસે પ્રતિષ્ઠા નિમિત્તે યોજેલા યજ્ઞના વિધિની શરૂઆત થઈ. મુખ્ય આચાર્ય પદે શિયાળીના શિવરામ ભટ્ટ હતા. દીનાનાથ ભટ્ટ મુખ્ય સભાસદ પદે હતા. રામચંદ્ર જોશી બ્રહ્મપદે હતા. એ ઉપરાંત ગઢપુરના વિપ્રોમાં મુખ્ય સત્સંગી બેચર ભટ્ટ, વિપ્ર રૂગનાથ અને જીવરામ, લાલજી અને લક્ષ્મીરામ અને હરજીવન અને જાગેશ્વર હતા. રોહી શાળાની વિપ્ર લક્ષ્મીરામ આવ્યા હતા. પીઠવડીથી જીવા જોશી, મોનજી દવે આવેલા. વીરપરના રાઘવજી અને ભેંસજાળના અંબારામ હતા. બોટાદથી જોશી નરસિંહ અને નરસિંહ મહેતા, મોનજી જોશી અને મોનજી પંડ્યા, જેઠા ત્રવાડી વગેરે આવ્યા હતા. આ પ્રમાણે ઘણા વિપ્રો આવ્યા હતા. વિપ્રોએ શાંતિ પાઠ કર્યા પછી ગ્રહ શાંતિની વિધિ કરી યજ્ઞના પ્રધાન દેવોને જુદા જુદા સમિધ અને ફળોની આહુતિ આપી. આ રીતે વાસુદેવ નારાયણની મૂર્તિ પ્રતિષ્ઠાની મંગલમય વિધિ ગ્રહ શાંતિથી શરૂ થઈ. બ્રાહ્મણોએ ઉચ્ચારેલા આહુતિ મંત્રોથી બાપુએ અબલ ખાચરનો દરબારગઢ ગાજી ઉઠ્યો. દેશ દેશના હરિભક્તો અને સંતોના મંડળથી ગઢપુર નગર ધમધમી ઉઠ્યું. અને ફાગણવદી ત્રીજના બ્રાહ્મ મુહૂર્તમાં યજ્ઞવિધિમાં બેસવા શ્રીજી મહારાજ ઉઠ્યા. મયારામ ભટ્ટ અને મુક્તાનંદ સ્વામી, મુકુંદ બ્રહ્મચારી પ્રતિષ્ઠા વિધિની તૈયારીમાં મુખ્ય હતા. મહારાજ સ્નાન આદિ વિધિથી પરવારી ત્યાં વધાર્યા. શેષ વિધિ પતાવી યજ્ઞશાળામાંથી વાસુદેવ નારાયણની મૂર્તિ ઉપાડવાની આજ્ઞા કરી. પછી મૂર્તિ અભલ બાપુના દરબારમાં ઉત્તરાભિમુખના ઓરડામાં લાવ્યા અને ત્યાં તૈયાર સિંહાસનમાં ભગવાન શ્રી એના વરદ હસ્તે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. ન્યાસ વગેરે વિધિ પત્યા બાદ શ્રીજી મહારાજ જયનાદો વચ્ચે શ્રી વાસુદેવ નારાયણની આરતી ઉતારી. ત્યારે સૌ જનોને શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિમાં અલૌકિક અતિશય તેજની વચ્ચે શ્રીજી મહારાજનું સ્વરૂપ દેખાવા લાગ્યું. સૌને અતિ આશ્ચર્ય થયું. પછી દેશો દેશથી પધારેલા હરિભક્તોએ આવી કોઈએ વસ્ત્ર, અલંકાર, કોઈ ધન દ્રવ્ય વગેરે વિવિધ પ્રકારની ભેટો સામગ્રીઓ શ્રી વાસુદેવ નારાયણને અર્પણ કરી. ત્યારબાદ ભગવાન શ્રી હરિએ વિપ્રોને ખૂબ દક્ષિણા આપી. સંતો ભક્તોને જમાડીને તૃપ્ત કર્યા. પછી મહારાજ ઓસરીમાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા. શ્રીજી મહારાજે સૌ હરિભક્તોને કહ્યું, આ વાસુદેવ નારાયણની મૂર્તિ એ અમારી જ મૂર્તિ છે, એમ તમે સૌ જાણો. આ મૂર્તિમાં રહી અમે ભક્તોના કામ કરીશું, એમના સંકલ્પો મનોરથો પૂરા કરીશું.
મારે જેને રોજ અમારા દર્શન કરીને દિનચર્યા શરૂ કરવાના નિયમ લીધા હોય તેમણે અમે ન હોઈએ ત્યારે આ વાસુદેવ નારાયણની મૂર્તિમાં અમે સાક્ષાત છીએ એ ભાવથી દર્શન કરવા અને પછી પોતપોતાના દૈનિક કાર્યની શરૂઆત કરવી. એટલું કહીને તેઓ મુકુંદ બ્રહ્મચારીને કહ્યું, તમે તો અમારી સેવામાં છો, તેથી તમને વાસુદેવ નારાયણની સેવાનો અવકાશ નહીં મળે, પરંતુ આ બેચર ભટ્ટ છે એમને એ સેવામાં અમે મૂકીએ છીએ. દેવની સેવા દેવ જેવા થઈને કરવી તો જ દેવમાં દૈવત જળવાઈ રહે. જો અશુદ્ધ રહીને દેવ સેવા કરે તો એ દેવ ગ્રહણ કરતા નથી. અને આપણા ઉદ્ધવ સંપ્રદાયની રીત પ્રમાણે જે સમયે જે ઉત્સવો આવતા હોય તે સમયે બધા ઉત્સવો કરવા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ જો મૂર્તિ પધરાવી હોય તો ગઢપુરમાં વાસુદેવ નારાયણની મૂર્તિ. ત્યારબાદ તો મંદિરો થયા એટલે એની અંદર ભગવાને મૂર્તિઓ પધરાવી, પરંતુ સૌ પ્રથમ મૂર્તિ પધરાવી હોય તો એ વાસુદેવ નારાયણની મૂર્તિ. પછી તો મહારાજે વાસુદેવ નારાયણની મૂર્તિની સામે ઘણીવાર અન્નકૂટોત્સવ કરેલા. પછી મહારાજે વિક્રમ સંવંત 1865 ફાગણ સુદ પૂનમના રોજ ફૂલદોલનો ઉત્સવ મત્સ્યાઓમાં મહારાજે કરી અને ત્યાં દામોદર ભગવાનની મૂર્તિ પધરાવી. લો, બીજી મૂર્તિ મત્સ્યાવ ગામમાં પધરાવી, એ દામોદર ભગવાનની. અને પછી સ્વામિનારાયણ ભગવાને અમદાવાદનું પ્રથમ મંદિર બંધાવી અને એની અંદર શ્રી નરનારાયણ દેવની મૂર્તિ પધરાવી. પછી સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી કહે છે કે આ નરનારાયણ મેં હાલમાં આ મંદિરમાં પધરાવ્યા છે અને આ નરનારાયણની મન, વાણી અને શરીરથી સેવા કરવાથી મનુષ્યનું કલ્યાણ થશે, એમાં સંશય નથી. જે જનો દરરોજ નિયમથી દર્શન કરશે તે જનો ઈચ્છિત ભુક્તિ અને મુક્તિ પામશે. નરનારાયણની શ્રદ્ધાપૂર્વક સેવા કરવાથી પુત્રાર્થી પુત્ર, ધનાર્થી ધન, વિદ્યાર્થી વિદ્યા, કામનાવાળો અને એના કામને જરૂર પામશે. નરનારાયણની આરાધનાથી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થશે. નિષ્કામી ભક્તો શ્રી નરનારાયણની સેવાથી સંસારરૂપી સમુદ્ર તરી જશે. જે ડાયા પુરુષો શ્રીમદ ભાગવત આદિકનું પુરસ્ચરણ અને ગાયત્રીનું પુરસ્ચરણ નરનારાયણના મંદિરમાં કરશે તે પુરસ્ચરણ કરતાઓના સર્વે મનોરથ સફળ થશે. તે સર્વેનું આ લોકમાં અને પરલોકમાં કંઈ પણ ઈચ્છિત અધૂરું નહીં રહે, અર્થાત સર્વે ઈચ્છિત પૂર્ણ થશે. આવું સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનની અંદર લખ્યું છે. તો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયના જે 6 અંગો ષડંગી સંપ્રદાય કહેવાય, એમાં પ્રથમ આપણે દેવ એનો મહિમા સમજ્યા. બીજા જે અંગો છે પછી શ્રવણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.